હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. તેનું નામ છે વાંદરો અને મગર. એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા મગરને કહે, રોજ ખાવા મીઠા જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. તમે એને લઈ આવો તો હું તેને કાળજું ખાઉં. મગર કહે, તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય? મગરીએ જીદ કરી કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુડાના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય? એમ કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો. મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે પણ ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈએ, કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછા કિનારા તરફ વળી ગયા. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કઈ ઝાડ પર મુકાતું હશે? તું તો દગાખોર છે ભાઈબંધ. દગો દેવા તૈયાર થયો. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે નહીં આવતો. મારે પણ જાંબુ ખાવા નથી. એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.